સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી। ઓફશોર ટ્રફ અને શિયર ઝોન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપીમાં આજે રેડ એલર્ટ। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, મહીસાગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું। તાપી જિલ્લાની નદીઓમાં પાણીનો તેજ પ્રવાહ। ઝાખરી નદીમાં જળસ્તર વધ્યું। સોનગઢના ટાપરવાડા નજીક રોડ ધોવાયો। 7 થી 8 ગામોનો સંપર્ક તૂટ્યો। તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ઝાખરા, વાલ્મીકી નદી ગાંડીતુર બની। નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસતા સ્થાનિકોને હાલાકી। તાપીમાં ધોધમાર વરસાદથી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર। નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતા સ્થાનિકોને હાલાકી। તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પ્રધાનવાડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। તાપીના ડોલવણમાં પૂરની સ્થિતિ। વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લામાં સ્થિતિ વણસી। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। નદીના પ્રવાહમાં ઘાસચારો તણાયો। મકાનો અને છાપરાઓ ઉપરથી પાણી વહેતું થયું। નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા। ગણદેવી, ખેરગામ, વાંસદા, ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ। નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા। મચ્છી માર્કેટ, રિંગ રોડ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। નવસારીમાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ। કિનારે રહેતા લોકોને કરાયા એલર્ટ। પુલ પર લોકો એકત્ર ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો। દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં ઘોડાપૂર। ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ। સુરતના મહુવામાં નદીના પાણી ઘૂસ્યા। મિયાપુર ગામના 50 થી વધુ ઘરોમાં હાલાકી। સુરતમાં સારોલી નજીક ખાડીપુરમાં પાણી યથાવત। કડોદરા સાથે જોડતો રોડ પણ હજુ પણ પાણીમાં ગરકાવ। વાહન ચાલકોને હાલાકી। સુરતમાં કીમ નદીના જળસ્તરમાં ઘટાડો થયો। કીમ અને હંસોટને જોડતા જતા માર્ગ પર પાણી ઓસર્યા। લોકોએ રાહત અનુભવી। વડોદરામાં આજવા સરોવરની સપાટીમાં આંશિક વધારો। વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધ્યું। કાલાઘોડા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો। બ્રિજ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। અંકલેશ્વરથી સુરતને જોડતા રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો। સતત બીજા દિવસે સ્ટેટ હાઈવે બંધ રહેતા લોકોને હાલાકી। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। લુણાવાડાથી વરધરીના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ। હળોદ, ચારી સહિતના વિસ્તારમાં વરસાદ। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી ઓરસંગ નદીમાં પાણીની આવક। જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી છલકાતા લોકોમાં ખુશીનો માહોલ। સુરતના મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂર। રસ્તાઓ પર પાણી ભરાતા અનાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરાયો। સ્ટેટ હાઈવે બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। પોરબંદરના ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા। મીણસાર નદીના પાણી ભોળદર ગામમાં ફરી વળતા ગામમાં કેડસમાં પાણી ભરાયા। ઘેડ પંથકમાં ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા। ગામોમાં પાણી નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। રાજ્યમાં વરસાદી આફતને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર સીએમની સમીક્ષા બેઠક। ભારે વરસાદને લઈ પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક। કલ્યાણપુરમાં વરસાદના વિરામ બાદ હાલાકી સર્જાતા કોંગ્રેસ અગ્રણીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। રાવલ, હનુમાનધાર સહિતના વિસ્તારોની તેમણે મુલાકાત લીધી। ઉપલેટામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું, જેને લઈ જિલ્લા કલેક્ટરે તમામ વિસ્તારની મુલાકાત લીધી। ખેતીવાડી વિભાગ, આરએનબી વિભાગ દ્વારા સર્વે કરાયો।
વડોદરામાં પૂરની પરિસ્થિતિ કેમ આવી તેનો પુરાવો સંદેશ ન્યૂઝ પાસે આકોટા પાસેથી રેલ પ્રોજેક્ટ માટે 30 ફૂટ પહોળો બંધ બનાવાતા વિશ્વામિત્રીના પાણી આગળ વહી ન શક્યા, જેને કારણે સમગ્ર વડોદરા શહેર પૂરમાં હોમાયું. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં 12 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. ભૂવો અને રોડ બેસવાની ઘટનાઓ વધી. દિલ્હીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ધોધમાર વરસાદ. સુભાષનગર પ્રભાકર કોલોનીમાં ઘરોમાં પાણી ભરાયા. ગુજરાતમાં પ્રવેશતી રંગાવલી નદીમાં પૂર આવ્યું. પુણેમાં ધોધમાર વરસાદને લઈ જળબંબાકાર. મકાનો અને રહેણાંક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા આર્મીની મદદ લેવી પડી. પુણેમાં વીજળીના આંચકાથી 3 લોકોના મોત. અવિરત વરસાદને કારણે પુણે અને કોલ્હાપુરમાં જળપ્રલયની સ્થિતિનું નિર્માણ થયું. પુણેમાં ભારે વરસાદને લઈ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. અવિરત વરસાદને લઈ ઘણી એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી. ઘણી ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ. મહારાષ્ટ્રના પુણેમાં વરસાદી માહોલ જામ્યો. ધોધમાર વરસાદને કારણે પુણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના ઓરેન્જ એલર્ટને પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ. પુણેમાં સિઝનમાં પહેલીવાર ખડકવાલા ડેમમાંથી પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નદીઓના જળસ્તરમાં વધારો થયો. નદીના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. ભારે વરસાદથી પુણેમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી. મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ. પિંપરી ચિંચવડ વિસ્તારમાં ગણપતિ મંદિર જળમગ્ન થયું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મંદિર ડૂબ્યું. મધ્યપ્રદેશના કટનીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. રેલવે ટ્રેક વરસાદી પાણીમાં ખોરવાતા પાયલોટને રેલના પાટા મળવા મુશ્કેલ બન્યા. લોકોએ લાકડીના સહારે ટ્રેનને રસ્તો બતાવ્યો. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 124 શંકાસ્પદ કેસ. સૌથી વધુ સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરાના કારણે 44 મોત થયા. ચાંદીપુરા વાયરસની દહેશત સાથે રોગચાળો પણ વકર્યો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 11,000ને પાર. ડેન્ગ્યુના 30 દર્દી, ઝાડા ઉલટીના 40 દર્દી દાખલ. 30થી વધુ બાળકો ઋતુગત બીમારીનો શિકાર બન્યા. સાથે સોલા સિવિલમાં ચાંદીપુરાના 2 દર્દી દાખલ કરાયા. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ચોમાસામાં ભરાયેલા પાણી અને ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકોને હાલાકી. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. અરવલ્લીના માલપુર ખાતેના મુવાડા ગામમાં ડેન્ગ્યુનો કહેર. ગામમાં 30થી વધુ કેસ નોંધાતા તંત્ર દ્વારા કોઈ એક્શન નથી લેવાયું. આરોગ્ય કેન્દ્રમાં સારવાર ન મળતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા. વિજય રૂપાણીને ચંદીગઢના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરાયા. અતુલ ગર્ગને નવા પ્રભારી બનાવાયા. રોડ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી. સરકાર અને એએમસી કામગીરી રિપોર્ટ કોર્ટને સોંપશે. તૂટેલા રોડ મુદ્દે હાઈકોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. અમદાવાદની વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ. એએમસીએ ફાયર સેફટીને લઈ છેલ્લા 60 દિવસથી કોલેજ સીલ કરી હોવાથી સીલ ખોલવા રજૂઆત. વિદ્યાર્થીઓએ પકોડા વેચી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. છેતરવસાવાના દાહોદ જિલ્લામાં 114 કરોડના કૌભાંડનો આક્ષેપ. સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત કૌભાંડ કરાયું. એકલવ્ય મોડેલ શાળાના રેનોવેશનમાં 12 કરોડનું કૌભાંડ કરવામાં આવેલું છે તેવું કહેવું. મહેસાણાના કડી એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનના પદની ચૂંટણી યોજાશે. પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ મોકલવામાં આવશે. ભરૂચમાં એસઆરએફ કામદારોને લઈ જતી બસ પલટી. કામદારોને બારીમાંથી બહાર નીકાળાયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અણઘડ નિર્ણય. શહેરમાં 35 થી 40 માળના હાઈરાઇઝ બિલ્ડિંગને કોર્પોરેશને મંજૂરી આપતા ધારાસભ્ય અમિત શાહે ઉઠાવ્યા સવાલ. કહ્યું, ફાયર વિભાગ પાસે એવા સાધનો નથી કે 35 કે 40 માળ પર આગ લાગે તો તેને કાબૂમાં લઈ શકે. અમરેલીના સનાળિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો કાદવ કીચડ વચ્ચે ભણવા મજબૂર. તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ.
આણંદ પેટલાદની ભવાનીનગર સોસાયટીના રહીશોની હાલાકીને લઈ હોબાળો. 5 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાથી હોબાળો. યોગ્ય રસ્તા અને ગટરની સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ. અરવલ્લીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. વાત્રક ડેમમાં રેલિંગ ન હોવાથી રસ્તો જોખમી બનતા સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વાત્રક ડેમના રસ્તા પર પુલના રેલિંગની કામગીરી કરાઈ. ધોરાજીમાં ભારે વરસાદ બાદ બન્યું ખાડા નગરી. ધોરાજીથી જૂનાગઢ રોડ જેતપર રોડમાં ખાડાનું સામ્રાજ્ય. બિસ્માર રોડને લઈ વાહન ચાલકો હાલાકીનો સામનો કરવા મજબૂર. સિઝનના પ્રથમ વરસાદમાં જ કોડીનાર વેરાવળ હાઈવે બન્યો ખખડધજ. બિસ્માર રોડના કારણે સ્થાનિક અને મુસાફરોની મુશ્કેલી વધી. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં ખાડા જ રાત છે. માધાપર ચોકડીથી સ્માર્ટ સિટી તરફ ખાડાનું સામ્રાજ્ય. રિપેરિંગ અને નવીનીકરણ પાછળ કરોડોનો ખર્ચ, છતાં સ્થિતિ એ જ. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. અજાણ્યા શખ્સોએ મેમકોના પ્રેમચંદ નગરમાં દુકાન બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. સુરતમાં 4 દિવસમાં 2 બંગલામાં ચોરી. એન્ટિક વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર. ડુમસ પોલીસે 3 ચોરોને સામાન સાથે ઝડપ્યા. વડાપ્રધાન મોદીએ કારગિલ વિજય દિવસની ઉજવણીમાં કહ્યું, ઉજવણી એ શૌર્યનું પ્રતીક છે. આજે દેશ વીર શહીદોને યાદ કરી રહ્યો છે અને તમામ શહીદોને નમન. કારગિલ વિજય દિવસના 25 વર્ષની ઉજવણી. વડાપ્રધાન મોદીએ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. કારગિલમાં આજે ભારતે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ ઘૂસણખોરી કરતા ભારતે 84 દિવસના યુદ્ધ કરીને પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. 26મી જુલાઈએ ભારતે ઓપરેશન વિજય પૂર્ણ થયાની જાહેરાત કરી. વડાપ્રધાને કારગિલમાં સેનાના જવાનો સાથે પણ મુલાકાત કરી. બાદમાં 4.1 કિલોમીટર લાંબી શિંકુનલા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી શરૂઆત તેમણે કરાવી. 15,800 ફૂટની ઊંચાઈ પર નીમુ પદુમ દારચા રોડ પર આ ટનલ બનશે. શિંકુનલા ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ટનલ તે બનશે. ટનલના નિર્માણ બાદ કોઈપણ ઋતુમાં લેહ સાથે કનેક્ટિવિટી સ્થાપી શકાશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માનહાનિ કેસમાં યુપીની સુલતાનપુર કોર્ટમાં તે હાજર થશે. અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણીના કેસમાં સુનાવણી. રાહુલ ગાંધી એમપી એમએલએ કોર્ટમાં નિવેદન નોંધાવશે. મહારાષ્ટ્રના દરિયામાં જહાજમાંથી 14 લોકોનું રેસ્ક્યુ કરાયું. કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. રમત મહાકુંભ ઓલિમ્પિક ગેમ્સનો ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી પ્રારંભ. આજે રાત્રે પેરિસમાં સીન નદીના કિનારે રાત્રે 11 વાગે રંગારંગ કાર્યક્રમ સાથે ઓપનિંગ સેરેમની યોજાશે. ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 એથ્લીટ્સ આ વખતે ભાગ લઈ રહ્યા છે. 206 દેશના કુલ 10,500 એથ્લીટ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે.